કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન હાઈવે મંત્રાલય દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રસ્તો બનાવવામાં આવ્યો છે. ભારતમાલા રસ્તો બનાવવા પાછળનું કારણ વાહન ચાલકો સરળતાથી પરિવહન કરી શકે અને ટ્રાફિકમાંથી મુક્ત વાહન ચાલકો થાય તે માટે બનાવવામાં આવ્યો હતો. અને આ ભારતમાલા રોડ તૈયાર થયા બાદ આજે અસંખ્ય વાહન ચાલકો આ રસ્તા પરથી અવરજવર કરે છે. પરંતુ અત્યારે સામાન્ય વરસાદમાં જ ભારતમાલા રોડ પર તમામ જગ્યા ઉપર રસ્તાઓ ઉખડી ગયા છે. તાજેતરમાં ઠેર ઠેર પડેલ વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ તૂટી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક તરફ સરકાર ભારતમાલા રોડની તારીફ કરી રહી છે, તો બીજી તરફ આ ભારતમાલા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો આ રસ્તાને લઈ રોષમાં જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા અને પાટણમાંથી પસાર થતો ભારતમાલા રોડ મોટાભાગની જગ્યા ઉપરથી તૂટી ગયો છે. એટલે કે સ્પષ્ટપણે કહી શકાય છે કે આ રોડ પાછળ જે પણ કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે તે કોન્ટ્રાક્ટરે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે. અત્યારે તો આ રસ્તાઓના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેના પરથી કહી શકાય કે વાહન ચાલકોને આટલી તકલીફ પડી રહી છે, તો રાત્રિના સમયે આ ખાડાઓ વાહન ચાલકોને દેખાતા પણ નહીં હોય અને જેના કારણે નાના મોટા અકસ્માતો થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ ભારતમાલા રોડ શરૂ થયા અને હજુ તો સમય પણ નથી થયો અને અત્યારથી શરૂઆતમાં ઠેર ઠેર રસ્તાઓ તૂટી રહ્યા છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ તૂટેલા રસ્તાઓનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આ ભારતમાલા રોડની મુલાકાત લઈ જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પાછળ ભ્રષ્ટાચાર કર્યો છે તેની સામે કડક કાર્યવાહી કરી રસ્તો યોગ્ય બનાવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.